રાજકોટના જંકલેશ્વર વિસ્તારમાં મનપા દ્વારા મેગા ડિમોલિશનની તૈયારીઓ તેજ કરવામાં આવી છે। રામકૃષ્ણનગરની 13 શેરીઓમાં રોડ કપાત અને સરકારી જમીન પરના 135 જેટલા ગેરકાયદે મકાનો પર સોમવારે બુલડોઝર ફેરવવામાં આવશે। ઇન્ચાર્જ ટીપીઓએ લોકોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા સૂચના આપી, જ્યારે બીજી તરફ સ્થાનિક આગેવાનોએ રમઝાન માસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ કામગીરી મુલતવી રાખવા રજૂઆત કરી છે। તો જંગલેશ્વરમાં 135 મકાનો પર ડિમોલેશનની તલવાર, સોમવારે મનપાનું બુલડોઝર ગરજશે તેવી જાહેરાત કરાઈ અને રોડ કપાત માટે સતત 7 ટીમો દ્વારા નિરીક્ષણ કરાયું। રમઝાનના કારણે કામગીરી રોકવા સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે। સ્વેચ્છાએ દબાણ હટાવવા તંત્રની કડક તાકીદ। 25ની તારીખે અમે હાઈકોર્ટમાં ગયા હતા। હાઈકોર્ટે એવો ઓર્ડર આપ્યો કે આ લોકોને બધાને પહેલાં આવાસ આપો પછી પાડવાનું। આ લોકોએ પબ્લિક માટે ચીટિંગ કર્યું। 7 તારીખે સોગંદનામું એ લોકોએ રજૂ કર્યું કે અમે બધાને કોટર આપી દીધા, હવે અમે પાડી નાખી। પણ અમે જે સર્વે કર્યું ને તો 134 જણાને કોટર આપ્યા। નોટિસ હતી 992, 992માં 134 કોટર આપ્યા, એમાં 6 રદ કર્યા એ લોકોએ, 98 કોટર આપ્યા। પછી કે અમે બધાને કોટર આપી દીધા। આવું ચીટિંગ કરે છે। મેં એકચ્યુઅલી ટીપી રોડનું જે દબાણ છે એના માટે અમે ફિલ્ડ ઉપર ઉતર્યા છે, બધા અમારી ટીમ કોર્પોરેશનની, અને અમે અહીંના જે લતાવાસીઓ છે એને અમે જણાવીએ છીએ કે તમે સ્વેચ્છાએ દબાણ દૂર કરો જાતે, તો પણ અમે તૈયાર છે, નહીં તો અમે સોમવારથી તો આવીએ છીએ, એવો આદેશ અમને કરવામાં આવ્યો છે। એમ કેટલું દબાણ છે અને કેટલા વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવશે? જો સ્વેચ્છિક વિસ્તારનો તો મને પૂરો આઈડિયા નથી, પણ મને જેટલા છે અંદાજે આ 150 જેવા ઘરો છે જેની મને